દાહોદમાં બહુચર્ચિત નકલી એને પ્રકરણમાં દાહોદ એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસે 7 મહિલાઓ સહિત 33 ઇસમો સામે નામજોગ ફોજદારી ગુનો દાખલ કર્યા બાદ કુલ 6 લોકોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા। જે બાદ ઉપરોક્ત પકડાયેલા 6 ઇસમોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે એક ઇસમના 5 દિવસના તેમજ બીજા ઇસમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જ્યારે પકડાયેલા અન્ય 4 ઇસમોની જામીન અરજી નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર નકલી એને જમીન કૌભાંડમાં મે માસમાં 2 જુદી જુદી ફરિયાદો દાખલ કર્યા બાદ 4 ઇસમો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલવાસો ભોગવી રહ્યા છે। તો બીજી તરફ શરૂઆતના તબક્કાથી જ માસ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ ગણાતા આ જમીન કૌભાંડમાં વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારે ગંભીરતાથી લઈ નકલી એને પ્રકરણમાં સન 2000 થી આજ દિન સુધી બિનખેતીના હુકમો તેમજ 73 ના હુકમોની ખરાઈ કરાતા 9500 પ્રોપર્ટી કાર્ડમાંથી અર્ધ કહી શકાય તેમ 219 જેટલા શંકાસ્પદ સર્વે નંબરો જાહેર કરવામાં આવ્યા છે। ઉપરોક્ત સર્વે નંબરોમાં બોગસ હુકમોના આધારે ખોટી એન્ટ્રી પડાવી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરી બીજા બાજુએ 4000 કરતા વધુ મિલકત ધારકોએ જે પ્રોપર્ટી કાર્ડ ધારકોને છેતરી એકબીજાના મેળાપીપળામાં જમીન કૌભાંડ આચરી હોવાનું સામે આવતા તાજેતરમાં દાહોદ પોલીસે 3 જુદી જુદી ફરિયાદોમાં 33 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યા હતા। જેમાં 6 જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા। જ્યાં નામદાર કોર્ટે ઉપરોક્ત 6 પૈકી અદનાનના 5 દિવસના તેમજ અન્ય એક વ્યક્તિના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જ્યારે અન્ય 4 પકડાયેલા ઇસમોએ જામીન અરજી કરી હતી, પરંતુ નામદાર કોર્ટે જામીન અરજી નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ કર્યા હતા। હવે સેશન્સ કોર્ટમાં અન્ય ઇસમો જેલમાંથી છુટકારો મેળવવા માટે જામીન અરજી કરી શકશે। આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ અમારા પેજને લાઇક અને ફોલો કરો। અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો। વિડીયોમાં હાલ આટલું જ। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।